આજે તારીખ 6/12/2025ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસ નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નર્મદા જિલ્લાના બહુજન સમાજના લોકો કાર્યકર્તાઓ સવારે 9:30 કલાકે હાજર રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કાર્યો અને ગરીબ, શોષિત, વંચિતો, પીડિતો માટે તેમણે સંવિધાનમાં કરેલ જોગવાઈઓ તથા મહિલા ઉત્થાનના તેમના કાર્યો બાબતે શ્રી મૂળજીભાઈ પી. રોહિત, જે.ડી. ચૌહાણ અને શ્રી મહેશભાઈ વસાવાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. શ્રી ચીમનભાઈ ચૌહાણે સરસ ગીત રજૂ કર્યું. આજના કાર્યક્રમમાં આમલેઠા, ભૂછાડ, જીયોર, કરાથા, લાચરસ, માંગરોલ, સહેરાવ જેવા ગામોમાંથી લોકો હાજર રહ્યા હતા અને બરોડાથી શ્રી જયરામભાઈ રોહિત તથા મોહનભાઈ પરમાર હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમાન શાંતિલાલભાઈ તલાટી સાહેબ, દેવજીભાઈ પરમાર, બકુલભાઈ વગેરે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી. સૌનો આભાર માની 10:30 કલાકે કાર્યક્રમ પૂરો કર્યો હતો. જય ભીમ, જય સંવિધાન. મહેશ વસાવાભાઈ શું કહે છે તે સાંભળો. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા, નર્મદા. જય ભીમ. આજે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 69મી પુણ્યતિથિ છે. તો પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા શહેરમાં આવેલ આંબેડકર ચોક મુકામે અહીં ST SC OBC સમાજના આગેવાનો ભેગા થઈ અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને તેઓને હાર્દિક શ્રદ્ધાંજલિ આજે પાઠવવામાં આવી છે અને એ ખૂબ આનંદની વાત છે. આપણા મહિમ એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, જેઓએ સારા જે એમના જીવનમાં કાર્યો કર્યા છે તેનું આજે વર્ણન કરવામાં આવ્યું, એ ખુશીની વાત છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે સંવિધાન બનાવ્યું એમાં આજે આપણા દેશના 17 જેટલા વડાપ્રધાન બન્યા અને 15 જેટલા રાષ્ટ્રપતિ બન્યા. એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની દેન છે. આપણા ભારત દેશના વડાપ્રધાન જોવા જઈએ તો જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી કે આજના વડાપ્રધાન એ જેઓ પણ આજે બધા જે લોકોએ શાસન કર્યું છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે સુશાસન માટે ને ભારત દેશના લોકોને સુશાસન આપવા માટેનું જે બંધારણ બનાવેલું ને એમને જે માર્ગ બિછાવેલો એની પર આજે એ લોકોએ પોતાનું શાસન ચલાવ્યું છે અને ચલાવી રહ્યા છે. એ ખુશીની વાત છે. જય ભીમ.